કાશીનગરીમાં સદાચારી, સત્વાદી અને સેવાભાવી એક દંપતી રહેતું હતું. તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. ભૂખ્યા જનોને તથા અભ્યાગતોને ભોજન કરાવતા હતા. નિરાધારોને આશરો પણ આપતા હતા. ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી. તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા. પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્યો કરતા હતા. તેમનામાં સહેજ પણ અભિમાનનો ચાંટો ન હતો. પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્યો કરતા હતા. તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. કાશીનગરીના સમગ્ર પંથકમાં આ દંપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી. દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંત મહાત્માઓ પણ તેમના દર્શને આવવા માંડ્યા. એક વખત મહર્ષિ નારદ મુનિ કાશીનગરીમાં આવ્યા. તેમને આ ગૃહસ્થીનો મહિમા સાંભળ્યો. તેમને પણ આ ગૃહસ્થીને ત્યાં જવાની પ્રેરણા થઈ. નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચઢ્યા. ગૃહસ્થે તેમને આવકાર આપી ફળફળાદિથી સ્વાગત કર્યું. નારદજી પ્રસન્ન થયા. નારદજીએ પૂછ્યું, કેમ છો? મજામાં ને? ગૃહસ્થીએ કહ્યું, હા, મુનિરાજ. આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ બોલતા બોલતા તે ખચકાઈ ગયા. નારદજીએ કહ્યું, ખચકાવાની જરૂર નથી. તમારા મનમાં જે હોય તે વિના સંકોચે કહો. હે મુનિરાજ, બીજી કોઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે, જે મારા આ સદાવ્રતને સંભાળે. આમ કહી ગૃહસ્થે મુનિને પ્રણામ કર્યા. નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાવ, ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો, તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે. તમારી મનોકામના પણ પૂર્ણ થશે. આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા. બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. ત્યારે ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બંને શિવલિંગની શોધમાં નીકળે છે, પણ ક્યાંય આવું મંદિર મળતું નથી. બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી. ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો. તેણીએ કહ્યું, હે નાથ, જુઓ પેલા ડુંગરની ટોચ. ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણેનું શિવમંદિર હોઈ શકે. મંદિરનો અણસાર મળતાની સાથે દંપતીનો થાક તથા ભૂખ તરસ મટી ગયા. બંને જણ ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા. ત્યાં એક શિવમંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે મંદિરમાં સફાઈ શરૂ કરી. શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કર્યા. પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવ્યું. મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા. શિવમહિમ સ્તોત્રનો પાઠ કર્યો. તળેટીના જંગલમાં જઈ ફળફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા. દંપતીએ સતત 5 વર્ષ શંકર પાર્વતીની પૂજા કરી. પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ ફૂલ લેવા ગયો. પણ સાંજ પડવા આવી છતાં તે પાછો ફર્યો નહીં. એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી. પતિની વાટ જોતા પત્ની થાકી ગઈ. ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી. આ વન ખૂબ જ બિહામણું હતું. ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. શિયાળ પણ કરુણ રુદન કરતા હતા. ઘુવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જોવામાં. તેને કશું કમંગળ થયું હોવાનો ભય થવા લાગ્યો. છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી. અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી. જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો. તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂંફાડા મારતો જતો હતો. થોડીક ક્ષણો પછી તેણે આંખો ઉઘાડી. ત્યાં તો તેની સક્ષમ સોળે શણગાર સજીને ઊભેલા માતા પાર્વતીજી પ્રગટ થયેલ જણાયા. માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના આવી. માતા પાર્વતીને જોતાં જ પત્ની તેમના ચરણોમાં પડી ગઈ. માતા પાર્વતીએ તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો. તુરત જ પતિએ આંખો ઉઘાડી અને ભાનમાં આવી ગયો. તે આળસ મરડીને ઊભો થયો. તેણે પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા. બંને જણ ધન્ય થયા. પાર્વતીજી બોલ્યા, તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માગી લો. દંપતીએ કહ્યું, હે ભગવતી, અમારે બીજું કંઈ જોઈતું નથી, પણ એક શેર માટીની ખોટ છે, તો તેનો ઉપાય બતાવો.
પાર્વતીજી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. પત્નીએ કહ્યું, માતાજી, આ વ્રત કેવી રીતે કરાય? પાર્વતીજી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ 13ને દિવસે કરવામાં આવે છે અને વદ બીજે પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત મને જેમાં વ્રતથી શિવજીમાં છે તેમ કુમારિકાઓને મનગમતો ભરથાર મળે છે. તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. આ વ્રત 5, 10, 15 કે 20 વર્ષે અનુકૂળતા પ્રમાણે ઉજવવું. તે દિવસે કુંવારી કન્યાઓ, ગોયમીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું. બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન દક્ષિણા આપવી. કુટુંબના સૌ પરિવારજન તથા સગા સંબંધીઓએ ભોજન કારવવું. ગોરમાની પૂજા કરવી. વ્રતમાં ઉગાડેલા જવારા નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવવા. વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં. મોળું એકટાણું કરવું. વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા. આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશીષ મળે છે. આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતર્ધાન થઈ ગયા. માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દંપતી આ જયા પાર્વતીજી વ્રત કરે છે. તેમને ત્યાં પારણું બંધાય છે. પુનઃ કાશીનગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે. કાશીનગરીમાં પણ કુમારિકાઓ આ વ્રત લે છે. જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફૂ તેવી રીતે સૌને પણ ફળે છે. આ વ્રતની કથા સંભળાવનાર તથા સાંભળનારને પણ વ્રત કર્યાનું ફળ મળે છે. શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ સેવાકાર્ય વ્યર્થ નથી જતું. તેનું ફળ અવશ્ય મળે છે. વ્રતો કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. ભગવાન વેદવ્યાસે કુમારિકાઓને આદ્યશક્તિના અંશ તરીકે વંદનીય અને પૂજનીય ગણી છે. 2 વર્ષની કન્યા કુમારિકા, 3 વર્ષની ત્રિમૂર્તિ, 4 વર્ષની કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલિકા, 7 વર્ષની ચંડિકા, 8 વર્ષની શાંભવી, 9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની સુભદ્રા તરીકે પૂજાય છે. આ કુમારિકાઓ આદ્યશક્તિના અંશ સ્વરૂપમાં પાર્વતી ગૌરીની આરાધના માટે તથા તેમના આશીર્વાદ માટે ગૌરી વ્રત ઉજવે છે. આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ 5થી થાય છે. પરિવારમાં માતા પોતાની કુમારિકા દીકરીને આ વ્રતનો પ્રારંભ કરાવે છે. વાંસની છાબડી કે મોટા કોડિયામાં 5 ધાન્યની વાવણી કરવામાં આવે છે. 5 દિવસ સુધી તેમાં નિયમિત પાણીનું સિંચન થાય છે. 5મા દિવસે આ બીજમાંથી જવારાઓ ઉગે છે. આ જવારાઓમાં ગૌરીના આશીર્વાદથી ઉગ્યા હોવાના ભાવથી આ જવારા ગૌરીમાં જે અપ્રભંશ થતા ગોરમા તરીકે પૂજાય છે. નિત્ય તેમના ઉગવાની શરૂઆતથી 5 દિવસ સુધી અક્ષત અબીલ ગુલાલ કંકુથી પૂજા થાય છે. રૂની માળા પહેરાવવામાં આવે છે. આ દિવસો દરમિયાન વ્રત રાખનારી કુમારિકાઓ ફળફળાદી તથા ડ્રાયફ્રૂટ, સૂકો મેવો ખાઈને ઉપવાસ કરે છે. ગોરમાના ગીતો ગાય છે. બગીચાઓમાં તથા મંદિરોમાં એકઠા થઈ વિવિધ રમતો સાથે સંગીતના તાલે આનંદ માણે છે. બાલિકાઓ માટે આ ગૌરીવ્રત નાની ગોરીઓ તરીકે ઉજવાય છે. નાની બાલિકાઓમાં જમીનમાંથી ધનધાન્ય કેવી રીતે પ્રગટે છે તેનું ખેતી વિષયક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. કુમારિકાઓ મોટી થતાં જયા પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ 13થી થાય છે. કુમારિકાઓની સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે, જેમાં 5 દિવસ મોળું ખાઈને ઉપવાસ કરવાના હોય છે. વર્તમાનમાં બહેનો અન્ય વ્યવસાયમાં વ્યસ્ત હોય તો પ્રથમ દિવસે અને વ્રતની ઉજવણીના છેલ્લા દિવસે અષાઢ વદ 13 એમ 2 ઉપવાસ કરે તો પણ વ્રત કર્યું ગણાય છે. આ વ્રત દરમિયાન શિવ પાર્વતીની પૂજા થાય છે. શિવમંદિરો વ્રતી બહેનોથી વ્રતના ગીતો તથા ભજનધૂનથી ગૂંજી ઉઠે છે. કુમારિકાઓમાં પાર્વતીને વ્રત તપથી જેમ શિવજીમાં હતા તેમ મનપસંદ વર મેળવવા આ વ્રત કરે છે. સૌભાગ્યવતી બહેનો પતિના સુખ માટે તથા પરિવારમાં સૌની સુખશાંતિ માટે આ વ્રત કરે છે. વર્ષ દરમિયાન ઘરમાં અન્ન જળના ભંડાર ભરેલા રહે તેવી મનોભાવના સાથે બહેનો આ વ્રત કરે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત લેવામાં આવે છે. આ જયા પાર્વતી વ્રત 3, 5, 7, 10 કે તેથી વધુ વર્ષ બાદ ઉજવાય છે. વ્રતની ઉજવણી વખતે 5 કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી ભેટ, સોગાદ આપવામાં આવે છે. આ વ્રતો સ્ત્રીશક્તિ જાગરણ, સામાજિક સમરસતા તથા ધર્મસંસ્કાર માટે ઉજવાય છે. વ્રતી નારી શક્તિમાં તપ, ત્યાગ, આત્મયમ, સહનશક્તિ, સ્વાસ્થ્ય સભાનતા,
સદાચાર, સ્વધર્મનું ગૌરવ વગેરે સદ્ગુણો કેળવાય છે. ઋષિ પરંપરા દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતો બહેનોને વારસામાં છે, જે સદીઓથી ઉજવાય છે. Surprise!